હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ કે અગિયારસના દિવસે ખાઈ શકાય તેવી ફરાળી આલુ ટિક્કી. જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે એના માટે આ બેસ્ટ રેસીપી છે. આ એટલી સ્વાદિષ્ટ બને છે આલુ ટિક્કી કે આમાં અમુક વસ્તુ તમે ઉમેરશો ને એટલે તમે ખાતા જ રહી જશો, એવી આ સ્વાદિષ્ટ બને છે અને ફટાફટ બની જાય છે. આમાં વધારાની ઝંઝટ પણ નથી. તો ચાલો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 5 નંગ બટેટા બાફી અને એની છાલ કાઢી અને લઈ લીધા છે. આને હું હાથથી મેશ કરી લઈશ. આ બટેટામાં આપણે લીલું મરચું, લાલ મરચું પાવડર એ બધું ઉમેરી અને પછી હાથથી આપણે મેશ કરીએ ને તો હાથ બળતા હોય છે આપણા, કારણ કે લીલું મરચું ઘણી વખત બહુ તીખું હોય છે. એનો સ્વાદ આપણને ખ્યાલ નથી હોતો કે તીખું હશે કે મોળું હશે. એટલે એના કરતાં આપણે પહેલાં આવી રીતે હાથથી બટેટું મેશ કરી લઈએ ને તો આપણા હાથ બળે નહીં. અને જો તમે મેશરથી મેશ કરવાના હોય ને તો વાંધો નહીં. હવે અહીંયા આપણા બટેટા મેશ થઈ ગયા છે. હવે આમાં આપણે મસાલો ઉમેરી દઈએ, બધો જે આપણે તૈયાર કરીને રાખ્યો છે. તો અહીંયા મેં એક તીખું મરચું અને એક મોળું મરચું અને એક આદુનો નાનો ટુકડો, આ બધી વસ્તુ મેં અધકચરી ખાંડી લીધી છે, એને હું ઉમેરી દઈશ. અને ત્યાર પછી અહીંયા મેં આ તજનો ટુકડો લીધો છે, એનો પાવડર તૈયાર કરીને રાખી દીધો છે, એ ઉમેરી દઈશ. ખાસ આ વસ્તુ ઉમેરવાની, તજનો ટુકડો એક નાનો લઈ એનો પાવડર કરી અને ઉમેરવાનું. અને હવે આ બીજી વસ્તુ મુખવાસ મેં લીધી છે. તો તમને એવું થશે કે મુખવાસ કેમ? તો આપણે તલ અને વરિયાળી બંને ઉમેરતા હોય તો અલગ અલગ એ ભેગી કરવી ને લેવી, એના કરતાં મુખવાસ ઉમેરી દઈએ તો તલ ને વરિયાળી શેકેલા જ હોય. અને 4 ચમચી સિંગદાણાનો અધકચરો કરેલો આ પાવડર ઉમેર્યો છે. અને અહીંયા આ થોડા લીલા ધાણા પણ ઉમેરી દીધા છે. હવે આમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું. 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ લઈ લઈશું. અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે જો તમે આમાં હળદર પાવડર અને લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરતા હોય તો ભલે, નહીંતર પછી સ્કીપ કરી દેવાનો. અહીંયા મેં અડધી ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ લીધું છે. હવે આપણે ખટાશ ઉમેરી છે તો ગળ પણ ઉમેરવું પડે, એટલે 1 ચમચી ખાંડ લઈ લઈશું. અને હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. જો તમે આમાં ગરમ મસાલો ઉમેરો એના બદલે આવી રીતે તજનો ટુકડો ખાંડી અને ઉમેરશો ને તો તમારો આ જે આલુ ટિક્કી આપણે ફરાળી બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ બનશે. એટલે ખાસ કરીને તમે જો આવી રીતે ના કરતા હોય ને તો એક વખત આવી રીતે ચોક્કસથી બનાવજો. હવે આ બધું આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે, કારણ કે આપણે ટિક્કી તો હાથથી જ બનાવવાની છે, એટલા માટે આપણે. અને હવે જો થોડું તમે આવી રીતે લઈને ચાખી લેવાનું, કશું તમને ઓછું લાગે તો એ ઉમેરી દેવાનું. અહીંયા બધું જ આ માપસરનું જ છે, એટલે મારે કશું જ નહીં ઉમેરવું પડે. હવે પહેલાં તો આના હું આવી રીતે ગોળા જ વાળી લઈશ, પછી એનીથી આપણે ટિક્કી કરીશું. તો આવી રીતે આપણે જેટલી સાઇઝના ટિક્કી બનાવી હોય એ પ્રમાણેનો આપણે આ માવો લઈ લેવાનો બટેટાનો, અને આપણે આવી રીતે બોલ્સ તૈયાર કરી લેવાના. હવે જે આપણે આ માવો તૈયાર કર્યો છે એના જો તમારે ફરાળી વડા બનાવવા હોય તો આવી રીતે આના બોલ્સ તૈયાર કરી એને રાજગરાનો લોટ અથવા સિંગોડાનો લોટ અથવા બંને ભેગો કરી લેવાનો. એનું ખીરું બનાવી દેવાનું, એમાં મીઠું નાખી દેવાનું. અને પછી એમાં આપણે જેમ બટેટા વડા બનાવતા હોય એવી રીતે આપણે બટેટા વડાની જેમ જ આ ફરાળી વડા બનાવી લેવાના. અહીંયા મેં આ સિંગોડાનો લોટ લીધો છે, પણ જો તમારી પાસે સિંગોડાનો લોટ ઘરમાં ના હોય તો રાજગરાનો લોટ પણ ચાલે. તો એક ડીશમાં આપણે આવી રીતે રાજગરાનો અથવા સિંગોડાનો લોટ લઈ લઈશું અને આવી રીતે જે આપણો બોલ છે એને આવી રીતે ટિક્કીનો શેપ આપી દઈશું, જેથી કરીને બધી બાજુ સારી રીતે આ લોટ લાગી જાય. એટલે ફરાળી આ રેસીપી એવી છે કે આમાં આપણે ઓછા તેલનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. અને જો તમે આના ફરાળી વડા બનાવો ને તો રાજગરાના લોટનું ખીરું બનાવીને કરશો ને તો એ જ્યારે ગરમ થઈને ઉતરે ને
એવું તો બહુ સરસ ક્રિસ્પી હોય છે, પણ થોડી વાર પછી એ થોડું ઢીલું થઈ જાય, પણ ગરમા ગરમ ખાવાની તો બહુ મજા આવે એવા સરસ ફરાળી વડા તૈયાર થાય છે. અને બનાવવાનું આવી રીતે જ છે, ખાલી આપણે અહીંયા કોરો લોટ લીધો છે. પહેલાંમાં આપણે ખીરું બનાવવાનું છે. હવે અહીંયા 3 ટિક્કી મેં તૈયાર કરી લીધી છે અને ગેસ પર લોઢી રાખી દીધી છે. થોડું તેલ લગાવી દેવાનું અને આપણે જેટલી લોઢીમાં સમાય એટલી, અથવા આવી રીતે 3 કે એવી રીતે આપણે ટિક્કી રાખી અને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આમાં આપણે કોઈ નોનસ્ટિક લોઢીની પણ જરૂર નથી. અને જ્યાં સુધી આ બંને બાજુ ક્રિસ્પી ના થાય ને, આમ બદામી કલર જેવી થાય નહીં ને, ત્યાં સુધી આપણે આને શેકવાની છે. આમાં આપણે બંને બાજુ આવી રીતે તેલ લગાવવાનું છે. અત્યારે આપણે એક સાઈડ શેકાય છે ત્યારે થોડું તેલ લઈ લઈશું. થોડી વાર પછી હવે પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બહારનું પડ ક્રિસ્પી થાય, એમ બ્રાઉન કલરનું દેખાય ને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. હવે આપણે બીજી જે આપણે બોલ્સ તૈયાર કરીને રાખ્યા છે એમાંથી આવી રીતે આપણે ટિક્કી તૈયાર કરી લઈશું. લોટમાં રગદોળી અને આવી રીતે ટિક્કી તૈયાર કરી રાખીશું. 11 હોય એટલે આપણે ઘરમાં કંઈક ને કંઈક આવું નવું બનતું જ હોય છે. તો આ એવી વસ્તુ છે કે ઘરના બધા સભ્યોને ભાવે ને એવી આ ફરાળી આલુ ટિક્કી તૈયાર થશે. હવે જો અહીંયા આપણું આ આલુ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બંને બાજુ સરસ મજાની શેકાઈ ગઈ છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે આપણે બીજી તૈયાર કરીને રાખી છે આલુ ટિક્કી, એને આપણે શેકી લઈશું. હવે આને પણ આપણે બંને બાજુ તેલ લગાવી અને શેકી લેવાની છે. આવી રીતે આપણે અત્યારે 6 આલુ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. બાકીની આલુ ટિક્કી પણ આપણે આવી રીતે બનાવી લઈશું. હવે આને આપણે કોથમીરની લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ, ગમે તે ચટણી સાથે આ સરસ લાગે છે. તો જો તમને મારી આ ફરાળી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.